સવારના 8 વાગી ગયા છે. મેં બનાવી નાખ્યા છે ગ્રેવીવાળા ચણા, પછી બનાવતી હતી રોટલી ને આ જો મારો હાથ વાટકો આવી ગયો. કામાક્ષી ઉઠીને સીધી રસોડામાં આવી ને મને કહે કે મમ્મી તું એકલી છે ને હમણાં તો હું તને બધુંય કામ કરવા લાગુ. કામાક્ષી આખી ખાટલીમાંથી વાસણ ખાલી કરી નાખ્યા ને મેં રોટલી બનાવીને પછી કાકડીનું રાયતું બનાવી નાખ્યું ને પછી ખાખડી પણ સુધારી નાખી. ટિફિન લઈને શ્યામને હિતુભાઈ બે ઓફિસે વયા ગયા. કામાક્ષી ખાખડી ખાય છે અને પાછું મોઢું પણ જોવ તો કેવું કરતી જાય. મને પણ હવે ભૂખ લાગી છે. મેં કીધું હાલો હવે હું નાસ્તો કરી લઉં. રોટલી ચોડીને એમાં દહીં નાખીને નાસ્તો કરી લીધો અને દહીં હમણાં મમ્મી નથી ને તો રોજ શ્યામ મેળવે છે. હું રાત્રે વાસણ ઉટકતી હોય ત્યારે શ્યામ દૂધ ગરમ કરવાનું ને દૂધ મેળવવાનું ને એવું બધું કામ કરી નાખે ને પછી મેં એને કામાક્ષીએ ખાટલી ભરીને વાસણ ઉટકી નાખ્યા. કામાક્ષીને મેં ના પાડી તો પણ ધરાડ બેઠી વાસણ વિસરવા ને બાયું પલાળી દીધી. પછી તો મેં એને નવડાવી દીધી. નાઈને કામાક્ષી હોલમાં ટીવી જોવે છે. ટીવી જોતા જોતા કામાક્ષીને ભૂખ લાગી. શાક તો રોજ સવારે વધારે જ બનાવી નાખ્યું હોય ને કામાક્ષીને ભૂખ વહેલી જ લાગે એટલે મેં લોટ પણ સવારે વધારે બાંધી લીધો હતો. કામાક્ષીને પછી રોટલી બનાવી દીધી એટલે એ જમવા માંડી ને હું હોલમાં બેઠી બેઠી વટાણા ફોલું છું. ફોલેલા હોય તો શાક બનાવવું હોય ત્યારે વાંધો ન આવે ને, બાકી મારે પણ બપોરે ચણાનું શાક જ ખાવાનું છે. ભાત ને રોટલી બનાવીને પછી મેં પણ જમી લીધું ને સવારની જેમ બપોરે પણ કામાક્ષી મને વાસણ વિછરાવા બેસી ગઈ. કહેવાય છે ને કે દીકરી એટલે માનો સાચો સથવારો. દીકરી માત્ર સંતાન નથી પરંતુ માની સૌથી નજીકની સખી અને જીવનનો સહારો છે. વાતું કરતા કરતા મેં ને કામાક્ષીએ વાસણ ઉટકી નાખ્યા. હવે અમે થોડીક દ્રાક્ષ ખાઈ લઈએ અને તમે બધા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, જય સિયારામ.